બોલ ગણપતિ માત કી. ચરણ થોડીક વાર 5 મિનિટ શાંતિ થઈ જાય ને મજા આવી જાય બોલવાની. મને કે ગંગા નદીમાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું લુગડા કાઢ્યા એ બાજુ. એ વિયોગે તો બીજો આવ્યો, મને કે મોટામાં મોટી રાણી કઈ? મેં કીધું ઉઘરાણી. 4 પેલ હુતા 4 પેલ ખડાવ ટીક વાકી 1000 બાકી. મેં મથાડા માર્યા 5 વરસ. ઝડપ નો આવીને મંજીરામાં આવી. આમાં હારું હાલે છે, નરમ હાલે, પાડસી સડી છે. હસી ખુશી ની વાતો છે, જ્ઞાન સાથે ગમત. 1-2 વાતો લઈએ, બહુ મજા આવશે હસવાની. થઈ ગયું ભાઈ? અને હસવાની વાતો છે. હું નિશાળમાં ભણતો ને તે મારા શિક્ષક હતા, એનું નામ હતું ચુનીલાલ. ત્યાં ઊંચું જોઈને જ ભણાવે. અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં પહેલો પગ મૂક્યો, પછી એમણે શું કર્યું? મેં કીધું પછી બીજો પગ મૂક્યો. આગળ હાલ. બોલ જીતુ, મહાત્મા ગાંધીજી નો જન્મ કઈ સાલમાં થયો હતો? સાલમાં નતો થયો, ગોદડામાં થયો હતો. મને કે અનાળી એટલે મેં કુનાળી વગરનો. મજા છે હાસ્યની. તે ઊંચું જોઈને જ ભણાવે. ચુનીલાલ નામ. લીંબડી ગામે ગાડી મળી. મેં કીધું હા. આને પાછળથી બોલીએ તો મેં કું ઈ જ થાય, લીંબડી ગામે ગાડી મળી. સરસ. બીજું એકે આવડે છે? મેં કીધું હા. જા રે બાવા બારે જા. આ શબ્દ ને આની કોરથી બોલો એક જ હરખું થાય. જા રે બાવા બારે જા. સરસ. ત્રીજું આવડે જ? મેં કું હા. જા માણકા કાણમાં જા. સરસ. ચોથું આવડે જ? મેં કું હા. જો પસા સાપ જો. ઓહો હો, ઉભા થઈને બોલવાની ફરમાઈશ આવી છે નીરુભાઈ. હે પછી કોઈ હુતા હુતા નહીં કે ને? જિંદગીમાં પહેલો દાખલો ને એકદમ બરોબર છે ભાઈ. ભાઈ રામચંદ્ર ભગવાન કી હુઈ થાય. લીંબડી ગામે ગાડી મળી. બીજું આવડે જ? મેં કીધું હા. જા રે બાવા બારે જા. સરસ. ત્રીજું આવડે જ? મેં કીધું હા. જા માણકા કાણમાં જા. સરસ. પાંચમું આવડે જ? મેં કીધું હા. જો પસા સાપ જો. સરસ. છઠ્ઠું એક આવડે જ? મેં કહ્યું હજી એક આવડે? તમે મને મારો નહીં તો કહું. મને કે હોશિયાર છોકરાને મરાય, બોલજો. મેં કીધું જો ચુનિયા નીચું જો. તે દુનો મંજીરા વગાડું છું. નકર વકીલ થવાનો હતો, પણ 2-3 જવાબમાં ભૂગા કાઢી નાખ્યા. હમણાં ચૂંટણી વાળા મારું લોહી પી ગયા. પ્રોગ્રામ નહોતો તો હાવ નવરો હતો. મને કે ચૂંટણીની જાહેરાત. મેં કીધું ફાવે. મને કે હાલો વોટ ફોર વોટ ફોર વોટ ફોર કરતા પછી જે પક્ષમાં હોય ને એને બોલવાનું વોટ ફોર. તે ગામડામાં ચૂંટણીની જાહેરાત કરવા ગયા ને પછી થાકી ગયા તો હુઈ ગયા. હવારમાં ઘેરે આવવાનું હતું. તે મોટું તળાવ હતું, એમાં કમળ બહુ સારા ખીલ્યા. તે કમળનું એક ફૂલ તોડ્યું. મેં કીધું સવાર ઘેરે દેશું, મજા આવશે. તે ઘેરે ગયો મારા પત્નીને કીધું, મેં કીધું આજે આપણા લગ્નને 6 વર્ષ પૂરા થયા, તો હું 6 વર્ષે તમને સુંદર મજાની ભેટ આપું છું. તો એને કમળનું ફૂલ મારા હાથમાંથી લઈ લીધું, રાજી થઈને ભગવાનની પૂજામાં રાખી દીધું. પછી બહાર આવ્યા. મને મારી સામે ઉભો રહ્યો, ઠેકીને લાભો નાખ્યો. એક હેવી સડાવી દીધું, હોજ વળી દીધો ગાલ. મેં કીધું કે આવી રીતે 6 વર્ષની ઉજવણી થોડી થાય. મને કે તમે મને ભાજપની નિશાની આપી, મેં કોંગ્રેસની આપી. એક ઝાપડ ફેરો તોડી નાખ્યો.
આવી હાસ્યની મજા છે. હમણાં એક ઠેકાણું બેહવા ગયો, સોફા સેટ ઉપર 5 છોકરા બેઠા હતા લાઈનમાં. 5. બોડી એક હરખી, હાઈટ એક હરખી, ચહેરો એક હરખો, કપડા એક હરખા, નામ એક હરખું. બેલડાના 2 છોકરા હોય ને જોડિયા તો હરખા હોય તો મને ખબર છે, 5 એક હરખા. તો હું તો ગોટે સડી ગયો. મેં ઘરધણીને કીધું, મેં કીધું આ 5 છોકરા એક હરખા. મને ક્યાં? મેં કીધું તમે ધંધો છે નો કરો? મને કે ઝેરોક્સ નો. પછી હું કઈ બોલ્યો જ નહીં. મજા છે હાસે. અમારા ગામમાં ચૂંટણી આવે ને, ચૂંટણી હમણાં નેતા ભાષણ કરવા ઉભા થયા. ભાઈઓ તથા બહેનો, ગયા 5 વર્ષ પહેલા તમે મને ચૂંટણીમાં ઉભું રાખીને જીતાડ્યો તો તમારા દરેકના ઘરમાં નળ આવી ગયા. મેં કહ્યું આવી ગયા, બરોબર છે. ફરી પાછો મને ચૂંટણીમાં ઉભો રાખીને સારા મતે જીતાડશો તો એ દરેકના નળમાં પાણી આવશે. 5 વર્ષ પછી બોલો હારી ગયો. તારા ઠોઠિયા કાઢી જા. અડધી કલાક પછી બીજા નેતા આવ્યા. ભાઈઓ તથા બહેનો, હું તમારો છો, તમે મારા જ છો. મેં કીધું લાગે એવું. તમે મને ચૂંટણીમાં ઉભો રાખીને જીતાડશો તો નદી ઉપર પુલ બાંધી આપીશ. મેં કીધું અમારા ગામમાં નદી નથી તો પેલા હું નદી બનાવીશ. તારા બાપનું ઘર છે ને, પેલા નદી બનાવી. ભાષણ કરતા ન આવડે તો ચૂંટણીમાં ઉભા રહીએ. અડધી કલાક પછી ત્રીજા નેતા, વોટ ફોર સાયકલ, વોટ ફોર સાયકલ, વોટ ફોર સાયકલ. એક ડોશીમાં બજર દેતા હતા, મવા તળાજા ડેઈલી સર્વિસ. ત્યાં પૂકી ગયા નેતાજી, ડોશીમાં સાયકલ નું ધ્યાન રાખજો. ડોહીમાં કે તાળું દઈને જા. કોઈ માફ કરજો, ચૂંટણીની વાતો છે પણ હસી ખુશી માટે બનાવેલી વાતો છે. આગળ વધી 1-2 વાતો આવડે છે, બહુ સુંદર મજાની વાતો છે. હમણાં મને જરાક મેલેરિયા થઈ ગયો. મેં કીધું દર અઠવાડિયે મેલેરિયા થઈ જાય, મજા ન આવે. પ્રોગ્રામના ઉજાગરા થાય, શરીર સારું હોવું જોઈએ, દવાખાને બતાવી આવું. મેં કીધું સારા કોક MBBS સર્જન હોય ને એને બતાવીએ. MBBS નો અર્થ બહુ સારો છે. MBBS, મિયા બીબી બચ્ચે સુખી. MBBS. એના હાથ નીચે 15 વર્ષ નોકરી કરી હોય ને કમ્પાઉન્ડર, એ 50% ડોક્ટર થઈ જાય. 15 વર્ષે અડધો ડોક્ટર થઈ જાય. એટલે એને RMP ની ડિગ્રી મળે. RMP એટલે રામજી મંદિરના પૂજારી. મને જરાક મેલેરિયા થઈ ગયો દવાખાને, પણ આમ પેશન્ટની લાઈન બહુ. મારી આગળનો દર્દી હતો ને એની એક ટેવ હતી અને એક ટેવ ડોક્ટરની હતી. હવે દર્દી ન હોય તો બરોબર છે એટલે દવાખાને ગયો હોય, પણ ડોક્ટરની એક ટેવ હતી. એટલે ડોક્ટરે કીધું દર્દીને શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો, ડોક્ટર સવારે ઉઠું છું એટલે આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. હું વિચાર કરું કોણ બીમાર? આવી બીમારી ગજબની. એક બીમારી ડોક્ટરને હતી, એક ગોળી હમણાં, એક બપોરે અને એક સાંજે અને એક રાતે અને એક સવારે. ઉઠો તો લેજો. હું તો ગોટે સડી ગયો, કોણ બીમાર છે, ડોક્ટર કે દર્દી? તો પાછો દર્દી શરૂ થઈ ગયો, ડોક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડોક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને વયો ગયો. અઠવાડિયા પછી મારા નનકા છોકરા લઈને પાછો દવાખાને ગયો તો પાછો ઓલો વારો ભટકાણો. મેકવા તે દી હતો ઈ. આ વખતે બહુ મજા આવી. ડોક્ટરે કીધું શું થાય છે? એટલે ઓલો દર્દી શરૂ થઈ ગયો, ડોક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ઓલો ડોક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો? તમારું દર્દ મને અને મારું દર્દ તમને
ઘૂસી ગયું લાગે છે. અઠવાડિયામાં દરદ ફરી ગયા. એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો હતો, મોઢું આ બાજુ નામ ફરીને બેઠો, ઊંધો મોઢું ઘોડા ઉપર. મેં કીધું કેમ ઊંધો બેઠો છો? મને કે આ ઘોડો કાલ હોનાની વીટી ખાઈ ગયો છે. છેલ્લી વાત, ટ્રાફિક પોલીસની બહુ મજા આવશે, સ્પેશિયલ આઈટમ છે. ટ્રાફિક પોલીસ વાળા સાઈડ આપ માટે ઉભા હોય ને, હવે ઉભા બોલું એટલે બરાબર એક્શન થાય પોલીસ. ઓ ભૂખા કાઢ નાખે. સવારે 9 વાગે નોકરી શરૂ થાય પોલીસ વાળાની, ટ્રાફિકની, ત્યારે એની ઝડપ જોજો. સવારે 9 વાગે, પછી બપોરે 12 વાગે જોજો. વૈશાખ મહિનાનો તડકો, જાડા લુગડા પહેર્યા હોય, પરસેવાના રેલા વૈયા જતા હોય, 2 વાગે સાઈડ આપે ને તૈયાર જોજો. અને સાંજે 6 વાગે નોકરી પૂરી થાય ને ત્યાં જોવું. સાંજે પછી હમણાં ભજનનો કાર્યક્રમ હતો, તે નીરુભાઈ થોડાક મોડા પડ્યા અને અમે સાજીદાર પૂગી ગયા. તે પબ્લિક તમે જેમ આટલી બધી 10,000 ની પબ્લિક જમા હતી, તો ઓલા ઘરધણી કે હો ને ડેકારો થાય કે ધૂન કીર્તન તો કરાવો, આપણે ધૂન બહુ સારી ફાવે. મેં કીધું હાલો જીતુભાઈ તબલાનો મેળ કરો. મેં કીધું સાધુ સંતો મહંતો આપણે આંગણે પધાર્યા હોય તો એનું ચરણ ધોઈને ચરણામત લેવું જોઈએ, આપણી કાયા પાવન થાય. એમ કરીને મેં તો જવા દીધું. એ ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, આ શબ્દ છે પેલા તો ધીમું ધીમું હાલે. ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, ચરણો ધોઈને. બધાય લોલ માં ભેગું થવાનું. ક્યાં? લોલ. લોલ માં પૂકી જવું પડે. ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામૃત. પછી તો ઝડપ વધી ગઈ. સોણો ધોઈને શરણામત લીજે રે લોલ, સોણો ધોઈને શરણામ. મેં કહું સોણો નહીં, શરણો. પણ શરણો કરવા જાય લોલ માં પુગાય નહીં. સોણો ધોઈને શરણામત લીજે રે લોલ, સોણો ધોઈને શરણામ. ગાજે છોકરીના દેશમાં. છેલ્લી વાત, મારે મુંબઈમાં ભજનનો પ્રોગ્રામ. હે હકારું? હા હકારું. એ તો મને એવી ટેવ છે. હા, અમારે ભજનનો પ્રોગ્રામ મુંબઈમાં છે. હોટલમાં નાસ્તો પાણી કરવા ગયા. 15 ટેબલ જમણી બાજુ ને 15 ડાબી બાજુ, 30 ટેબલ. અને 30 ટેબલ ઉપર એક એક રાષ્ટ્રીય નેતાનો ફોટો. 1 નંબર માથે જવાહરલાલ નહેરુ, બીજા માથે રાણા પ્રતાપ, ચોથામાં શિવાજી, 5મા માટે અટલ વાજપેયી, 1માં વિનોબા ભાવે, મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, વીવી ગિરી, ઝાકીર હુસેન, તાત્યા ટોપે, મહર્ષિ અરવિંદ, દયાનંદ સરસ્વતી, લોકમાન્ય તિલક, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાધાકૃષ્ણ, ડોક્ટર હોમી ભાભા. બધા નેતાના ફોટા એક એક ટેબલ ઉપર ગોઠવેલા. ત્યાં મુનીર ખાન મારી ભેગો. મેં કીધું હોટલ કોક નેતાની હોય એવું નથી લાગતું. બેઠો બેઠો ઓલો મેનેજર ગલ્લા ઉપર બેઠો બેઠો રહોડા નોકરને ઓર્ડર કરે, રાણા પ્રતાપને ચટણી જાય, વિનોબાને કોફી જાય, મોરારજીને ખમણ જાય, સુભાષચંદ્રને ભજીયા જાય, મહાત્મા ગાંધી માથે પોતું ફેરવો, ઇન્દિરા ગાંધી માથે પાણી ફેરવો. મેં આ ખાન ને કીધું, મેં આપણે એમ જ અમે હતા ઝાકીર હુસેન માં. નાસ્તો પૂરો થાય પછી નોકર નો વારો હોય, અંદર થી રાયડું પડે. છત્રપતિ ના 2 લેવાના, વિનોબા નો 1.5 લેવાનો, મોરારજી ના 25 લેવાના, ઇન્દિરા ગાંધી મફત. એ નખરું પાણી પીને આવી ગયા. અમારે એક જણો તોતડો તો તોતડો. તમે બપોર 12 વાગે પહોંચો ને કેટલા વાગે એટલે શું કે ખબર છે? એ જવાબ દેતા હવાબાર થઈ ગયા હોય. 15 મિનિટ મોડો આવે. એને ઘરવાળા કે નવરો હવે બજારમાં શાક સુધારને છરી લેવા જાવ.
તે દુકાનવાળાની દુકાન કે તમારી દુકાને શાક સુધારવાની છરી હે? દુકાન ઓરગ એવડી મોટી નથી. એને વળી કંડક્ટરની નોકરી મળી. તે બસ ને રિવર્સમાં આવવા દે પણ ચોટી જાય જીભ. મોટો બધો ખાડો ખાડો તા તો ગઈ. ઉધરસ ને છેલ્લી વાતો તો ઘણી છે. ઘણી ભાઈઓની ઘણી વાતો થઈ ગઈ બહેનો માંથી. એમને અમારું કઈ કીધું નહીં બહેનો માંથી. હમણાં 11 હતી ને એક બંને બેન મળ્યા. મને કે જીતુભાઈ તમે બ્રાહ્મણ છો? મેં કીધું 100%. મને કે મારા ઘેર ચા પીવા માટે. મેં કીધું ચોક્કસ. હવારના પોરમાં પૂકી ગયો 8 વાગ્યામાં ઘટા ટોપ ચા બનાવી આમ ફળી ઉભરી જાય. મેં કીધું વાહ બેન વાહ, ચા તો બહુ સારી બનાવો છો. મને કે ખાંડની દસ્તો ઘરમાં હતા નહીં એટલે આદુ દાંતીથી ચાવી નાખ્યું. 11 ગઈ. ન બોલ્યો તો સારું હતું. મજા છે. એક બેન થેલો લઈને ગયા રેશની વાળાની દુકાને. ઘઉં છે તો કે છે 5 કિલો આપો. થેલો પડો કર્યો 5 કિલો ઘઉં નાખ્યા. બાજરો છે હા 5 કિલો આપો. ઘેરથી 1 થેલો લઈ ગયા ઘઉં નાખ્યા પછી બાજરો. બોલા બેન કે ઘઉં ભેગો નાખી દો. 5 કિલો જુવારી નાખજો 15 કિલો અનાજ એક જ થેલામાં. બેન હાલતા થેલો વેપારી કે બેન પૈસા તો દો. મહિના પછી હમણાં નથી. ઓલો વેપારી કે ઉધાર ધંધો નથી કરતા. બોલા બેન કે નહીં તો તમારો માલ પાછો. તમે નોખું કરી લેજો. વેપારી ને પડશે વળી ગયો મારી માં લઈ જા. એક ભાઈ દરજીની દુકાન ગયો. પેન્ટ બનાવીએ તો 50 રૂપિયા, બહુ મોંઘું પડે. લેંઘો સીવડાવીએ તો 20 રૂપિયા, મોંઘું પડે. ચડ્ડી 5 રૂપિયા, ચડ્ડી જામે. ચડ્ડી નું માપ લ્યો. દરજી માપ લેવો કે લાંબી કવડી રાખવી, નીચે ઉધી જવા દે. 5 રૂપિયામાં પેન્ટ બનાવ્યું. દરજીને દોઢ દી તાવ રહ્યો. કોક તો એવા લાકડા સાહેબ જોડે ભૂકા ઘાટ નાખે. છેલ્લી વાત હવે કોઈ યાદ ન કરાવજો. આના પછી બીજા રાઉન્ડમાં પછી વાતો કરશું. બીજા કલાકાર મિત્રોને ચાનસ આપે. ઉધરસની આઈટમ સમાચાર પછી બીજા રાઉન્ડમાં. એ તો તમે રેડિયો ચાલુ કરો ને, રેડિયો બધા સ્ટેશન આમ કાંટો ફરતો હોય. રેડિયોની આઈટમ અહીંયા એક ચિઠ્ઠી હમણાં આવી છે. એમાં લખ્યું છે કે રામદેવ પીરનો હેલો સાંભળવાની મારી અંતિમ ઈચ્છા છે. સમાચારની આઈટમ સુંદર મજાની છે, એ પછી રજૂ કરશું. પહેલા રેડિયોની આઈટમમાં બહુ મજા આવશે. રેડિયો ચાલુ કરો ને આમ કાંટો બધે ફરતો હોય. ये श्रीलंका ब्रॉडकास्टिंग कॉर्पोरेशन का विदेशी विभाग है. अब आप किशोर कुमार की आवाज में तलत महमूद को सुनिए. तीसरी बात पे सौदागर. મોંઘવારી તો સૌને નડે પણ લેટેસ્ટ ગંજી સોંઘા પડે. સવારે પહેરો, બપોરે ધુઓ, સાંજે પોતું કરો. विविध भारती बम्बई के वितरण प्रसारण सेवा है. इंदिरा गांधी ने मोरारजी देश को बताया कि मोरारजी देश પછી સ્ટેશન મળી જાય. આકાશવાણીનું રાજકોટ અને ગમે તે સ્ટેશન છે. રવિવારે બપોર 12 વાગે રેડિયો ચાલુ કરજો. બપોર 12 વાગે મહિલા જગત આવે, બહુ સારું આવે. રવિવારે બપોર 12 વાગે. વાસંતીબેન તમારું નામ શું છે? ઈ નહીં બોલે તો ઓલા બેન વરી 18 વાસંતીબેન રવિશંકર પંડિત. ઉંમર કેટલી? 63. લગ્ન થઈ ગયા. એ તો મને વિચાર જ નથી આવ્યો. આવે જ માંડી વારજી. તો બીજા મેં બેનો મંદાકીની બેન આ તો તમે ખૂબ સુંદર દેખાવ છો. ઘણા સમય પછી હું સાબુથી નહીં ને એટલે રવિવારે બપોર 12 વાગે. પછી બેનો પત્ર મિત્રને મળશું તો કે મળીએ. એટલે બીજા બેન કે પત્ર ફોડશું એટલે બીજા બેન કે ફોડો. જામનગર થી જમના 10 ભાઈ લખાવે છે કે આકાશવાણીનું સરનામું શું? આ ડોહો ટપાલ ક્યાં આવી? આવા સબડા થાય બેનોના. તા બીજા બેન બેનો આજનો મુખ્ય વિષય શું છે? એટલે બીજા બેન કે આજનો મુખ્ય વિષય છે પતિને કાબુમાં કેમ રાખવો. ઓલો હવારનો કેરોસીનની લાઈનમાં ઉભો છે, કાબુમાં છે. ઓરી બેન કઈ ખૂમચામાં કઈ કપડું ઢાંકી રમક જમક. મને કે બેન આજની વાનગીમાં તમારી કઈ આઈટમ છે? એટલે બીજા બેન કે આખા તરબૂચના ભજીયા. કોઈ જિંદગીમાં ખાધા છો? આવી તો ઘણી વાતો છે. પણ લંકાપતિ રાજા રાવણે વિભીષણ એક વખત ધમકાવીને કીધું કે રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, ખાવાનું પૂરું કરું છું. તે બંગલા ઉપર રામ રામ શબ્દ લખ્યું. દુશ્મનનું નામ કેમ લખ્યું? અને 108 દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામના જપ કરે છો, દુશ્મના જાપ કરે છે. વિભીષણજી થોડા પોલિટિક્સ માણસ હતા. મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે.
રામ રામ લખ્યું એ બરોબર છે, રામ રામનો જાપ કરવું એ બરોબર છે, પણ તમારા દુશ્મનના જાપ નથી. તો કે કોના જાપ કરે? તો તમારા ને મારા ભાભીના જાપ કરતો હતો. રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. સમય બહુ વધારે થતો હતો, નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો. એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો. જય ભગવાન. આ ઉધરસની ટક્કર બહુ મજા આવે છે. હમણાં હું પિક્ચર જોવા ગયો તો રામ તેરી ગંગા મેલી. મેં કીધું ધાર્મિક પિક્ચર છે, બેસી ગયો. મારી આગળની સીટમાં 70 વર્ષના ભાભાઈ પિક્ચર જોવા બેઠા, પાકા 70 વર્ષ. હા, તી બેસી ગયા અને ઉધરસના બીમાર. પણ ઉધરસ કેવી લૂંબો ઝૂંબો. મારા ચહેરામાં બરાબર જોજો, બહુ મજા આવશે. કેવી ઉધરસ હતી, ટક્કર લઈ ગઈ. એવી ઉધરસ લઈ ગઈ. પણ થોડો 50 ગ્રામ ઈકો આપજો. ઉધરસ પણ કેવી. મેં કીધું બંધ થઈ ગયું, ઉપર ચડી ગઈ. થોડીક વાર શ્વાસ ખાતો. મેં કીધું આવી બધી ઉધરસ આવે તો પિક્ચર જોવા ન હોય. મને હું તો રોજ આવું. મેં કહું નહીં આપણે જોવા દઈએ. મેં કીધું ઉધરસની ગોળી આપું, ગળામાં રાખીને સગડજો, દાંત ન અડાડતા અને ભૂકો ન કરતા, સગડે રાખજો. બહુ સારી ટીકડી છે. તો એ ટીકડી લીધી ને ગળામાં. ઇન્ટર પછીનું 1.5 કલાકનું પિક્ચર તો એટલું બધું નિરાતે જોયું કે મજા આવી ગઈ. એટલી ઉધરસ નું આવી. પિક્ચર પૂરું થયું પછી બહાર લોબીમાં મળ્યો, પાછું નાકમાંથી બોલે, નામ લખીને અહીંયા મેડિકલ મને. મેં કીધું ટીકડી નથી, મારા જબાનનું બટન છે. પાછું લાય, કોકને દેવા થાય. ઘણી આવી હસી ખુશીની વાતો છે.